સરહદીયા રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમરાના માર્ગદર્શન હેઠળ રોટરી સર્કલ ખાતે 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સિટી ટ્રાફિક પોલીસ તથા મારવાડી ગ્રુપ મંચ, જૈન સોશિયલ ગ્રુપ તથા રાઉન્ડ ટેબલ ઇન્ડિયા દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન અંગે જાગૃતતા લાવવા શુભાશીષથી નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી એ.વી. રાજગોર, ડીવાયએસપી મુકેશ ચૌધરી તથા સિટી પોલીસ सब इंस्पेक्टर वी.आर. पटेल, जिला ट्राफिक पुलिस सब इंस्पेक्टर ए.एन. गोहिल तथा सिटी ट्राफिक शाखाना कर्मचारीओ तथा ट्राफिक ब्रिगेडना जवानो हाजर રહ્યા હતા, જેમાં આશરે 100 જેટલા વાહन ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા 35મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રોટરી સર્કલ ગાંધીધામ ખાતે એનજીઓઝની સહકાર અને મદદથી ટ્રાફિક પોલીસના સક્ષમ પ્રયત્નોથી હેલ્મેટ વિતરણનું સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અહીંની જનતા જે છે એ ટ્રાફિક નિયમો બાબતે ઘણી અવેર છે ઇન ધ કમ્પેરિઝન ઓફ અધર્સ, તેમ છતાં હેલ્મેટ પહેરવા બાબતની જે થોડી કચાશ છે એ પણ ટ્રાફિક પોલીસ દૂર કરી રહી છે। આજે આ પ્રોગ્રામ દ્વારા ઘણા બધા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને અમે જેને હેલ્મેટો મળી છે એ લોકો જોડેથી એ જ અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ એ લોકો વાહન પર બેસે ત્યારે એ હેલ્મેટ પહેરે અને અડોશ પડોશમાં પોતાના પરિવારમાં પોતાના સાથે ભણતા વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓ તમામને હેલ્મેટ પહેરવાના નિયમથી વાકેફ કરી અને પોતાની સલામતી જાતે જ રાખે એ રીતે એ લોકોને પણ માર્ગદર્શન આપે। આજના પ્રસંગે તમામ મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું। ખાસ જે અવેરનેસની જે જરૂર છે, ઘણીવાર અમે જોઈએ છીએ કે એવા તત્વો પણ છે કે જે કે ભાઈ તમે શું કરવા આ કરો છો, પણ હું અત્રે મીડિયાના માધ્યમથી ચોક્કસથી કહેવા માંગુ છું કે ટ્રાફિક પોલીસ એ અમારી પોલીસ હોય કે ટીઆરબી નો જવાન હોય કે અધિકારી હોય, એ લોકોની સલામતી માટે કરીએ। અમે તો ઊભા છીએ, અમે સલામત છીએ, પણ તમે હેલ્મેટ પહેરશો, તમે નિયમોનું પાલન કરશો તો તમે પોતે સલામત રહેશો। આ એક સ્પષ્ટ વસ્તુ છે, સ્પષ્ટ વાત છે, મોટા ભાગે પાલન કરે જ છે, આગળ પણ પાલન કરતા રહેશે એ અમે અપેક્ષા રાખીએ છીએ। અને નહીં કરશો તો ટ્રાફિક પોલીસ જે રીતે હેલ્મેટનું વિતરણ કરી શકે છે એ રીતે વગર હેલ્મેટે નીકળ્યા અથવા ટ્રાફિકના નિયમોનું ભંગ કર્યું તો તમને મેમો પણ આપી શકે છે, દંડ પણ લઈ શકે છે। અને એ પણ અમે સ્પષ્ટ રીતે કીધું છે કે ટ્રાફિકના નિયમોમાં કોઈ બાંધછોડ નહીં। મારો ભાઈ છે કે મારો કાકાનો દીકરો છે કે મારા ઓળખીતા છે, ટ્રાફિક કોઈની કોઈ ભલામણ રાખતી નથી, તમામની સાથે સરખા વ્યવહાર સાથે તમામને નિયમોનું પાલન કરાવે છે। ફરી એકવાર હું મારા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક બંને પીએસઆઈ અને તમામ સ્ટાફને તથા જેને બી આ પ્રોગ્રામમાં મદદરૂપ થયા છે એ તમામ એનજીઓઝ અને તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।